गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। जय सोमनाथ विद्यार्थी मित्रों, ધોરણ 11 જીવ વિજ્ઞાન પાઠ 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન, જેમાં આપણે આજે ભણવાનું છે અળસિયાના ઉત્સર્જન અંગો, ઉત્સર્ગ અંગો. અળસિયામાં ઉત્સર્ગ અંગો ખંડીય રીતે એટલે દરેક ખંડમાં ગોઠવાયેલા અને ગૂંચળામય નલિકાઓના બનેલ હોય છે, જેને આપણે ઉત્સર્ગિકા તરીકે ઓળખીએ છીએ. અળસિયાના ઉત્સર્ગ અંગો ખંડીય રીતે એટલે દરેક ખંડમાં ગોઠવાયેલ અને ગૂંચળામય નલિકાઓના બનેલ છે, જેને ઉત્સર્ગિકા કહે છે. આ ઉત્સર્ગિકાઓ 3 પ્રકારની છે: વિટપીય ઉત્સર્ગિકાઓ, ત્વચીય ઉત્સર્ગિકાઓ અને કંઠનાલીય ઉત્સર્ગિકાઓ. પહેલી આપણે વાત કરીએ વિટપીય ઉત્સર્ગિકાઓ. 15 ખંડ પછી છેલ્લા ખંડ સુધી દરેક આંતરખંડીય વિટપની બંને બાજુએ આવેલી છે. 15મા ખંડથી છેલ્લા ખંડ સુધી દરેક આંતરખંડીય વિટપની બંને બાજુએ આવેલી છે, અને આ વિટપીય ઉત્સર્ગિકાઓ આંતરડામાં ખુલે છે. બીજી છે ત્વચીય ઉત્સર્ગિકાઓ. 3જા ખંડ પછી તમામ ખંડોમાં શરીર દિવાલની સપાટીએ ચોટેલી છે, બરોબર. 3જા ખંડ પછીના તમામ ખંડોમાં શરીર દિવાલની સપાટીએ ચોટેલી છે. બધી જ ઉત્સર્ગિકાઓ છે ઉત્સર્ગ દ્રવ્યો શરીર દિવાલની બહારની સપાટી પર ખુલે છે, એટલે બહાર ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી ઠાલવે છે. 3જા ખંડથી પછીના તમામ ખંડોની શરીર દિવાલની સપાટી પર ચોટેલી ઉત્સર્ગિકા, આ બધી જ ઉત્સર્ગિકાઓ શરીર દિવાલની બહારની સપાટી પર ખુલે છે, એટલે કે ત્વચીય ઉત્સર્ગિકાઓ છે ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરની બહાર ત્યાગ કરે છે અથવા ઠાલવે છે, ઉત્સર્ગ દ્રવ્યો ઠાલવે છે. ત્રીજી છે કંઠનાલીય ઉત્સર્ગિકાઓ. કંઠનળી પ્રદેશમાં 3 જોડ ગુચ્છામાં, 4થો, 5મો અને 6થા ખંડમાં. કંઠનળી પ્રદેશમાં 4થા, 5મા અને 6થા ખંડમાં 3 જોડ ગુચ્છામાં આ ઉત્સર્ગિકાઓ આવેલી છે. આ અલગ પ્રકારની ઉત્સર્ગિકાઓની મૂળભૂત રચના સમાન છે, એક સરખી છે, એટલે કે ઉત્સર્ગિકા નિવાપ અને ઉત્સર્ગિકા નલિકા, જે આપણે આગળ ભણીશું. આ અલગ ઉત્સર્ગિકાની મૂળભૂત રચના સરખી છે. આ ઉત્સર્ગિકાઓ દેહ જળનું કદ અને બંધારણનું નિયંત્રણ કરે છે. મુખ્ય કાર્ય શું? દેહ જળનું કદ અને બંધારણ નિયંત્રણ કરે છે, નિયંત્રણમાં રાખે છે. ઉત્સર્ગ અંગો ખંડીય રીતે ગોઠવાયેલ ગૂંચળામય નલિકાઓના બનેલ, જેને ઉત્સર્ગિકા કહે. 3 પ્રકારની ઉત્સર્ગિકા: વિટપીય ઉત્સર્ગિકા, ત્વચીય ઉત્સર્ગિકા અને ખંડીય કંઠનાલીય ઉત્સર્ગિકા. વિટપીય ઉત્સર્ગિકા 15 ખંડથી છેલ્લા ખંડ સુધી દરેક આંતરખંડીય વિટપની બંને બાજુએ આવેલી છે. આ વિટપીય ઉત્સર્ગિકા આંતરડામાં ખુલે છે, એટલે ઉત્સર્ગ દ્રવ્યોનો આંતરડાની અંદર ઠાલવે છે, સ્ત્રાવ કરે છે. ત્વચીય ઉત્સર્ગિકાઓ 3જા પછીના તમામ ખંડોમાં શરીર દિવાલની સપાટી સાથે ચોટેલી હોય છે. બધી જ ઉત્સર્ગિકાઓ શરીર દિવાલની બહારની સપાટી ઉપર, એટલે કે ત્વચીય ઉત્સર્ગિકાઓ છે ઉત્સર્ગ દ્રવ્યો શરીરની બહાર ઠાલવે છે. કંઠનાલીય ઉત્સર્ગિકાઓ 3 જોડ ગુચ્છામાં 4થા, 5મા અને 6થા ખંડમાં આવેલી છે. આ જુદી જુદી અલગ અલગ પ્રકારની ઉત્સર્ગિકાઓની જે રચના છે મૂળભૂત રીતે સરખી છે. આ ઉત્સર્ગિકાઓ દેહ જળના કદ અને બંધારણનું નિયંત્રણ કરે છે. દરેક ઉત્સર્ગિકા નિવાપથી શરૂ થાય છે
કે જે કોષ્ઠીય અવકાશમાંથી વધારા દેહ કોષ્ઠની અંદર જે પ્રવાહી ભરેલું છે એ પ્રવાહીમાંથી વધારાના પ્રવાહીને અલગ તારે છે, ભેગું કરે છે. ઉત્સર્ગિકા નિવાપ અને ઉત્સર્ગિકા નલિકા. ઉત્સર્ગિકાનો નલિકામય ભાગ, આ બે ભાગ છે. ઉત્સર્ગિકા નિવાપ જે ગળણી જેવું છે અને ઉત્સર્ગિકા નલિકા. દરેક ઉત્સર્ગિકાની શરૂઆત ઉત્સર્ગિકા નિવાપથી થાય છે. કોષ્ઠીય અવકાશમાંથી વધારાના પ્રવાહીને ભેગું કરે, એટલે કે દેહ કોષ્ઠમાં રહેલ જે પ્રવાહી છે એમાં જે વધારાનું પ્રવાહી છે એને ભેગું કરે છે. ઉત્સર્ગિકા નિવાપ ત્યાર પછી ઉત્સર્ગિકાના નલિકામય ભાગ સાથે સંકળાયેલો હોય છે, જોડાયેલો હોય છે. આ ઉત્સર્ગિકા નિવાપનો ભાગ ઉત્સર્ગિકા નલિકા સાથે સંકળાયેલો અથવા જોડાયેલો હોય છે, જે ઉત્સર્ગ પદાર્થને ક્યાં ઠાલવે? કાં તો શરીર દિવાલની બહાર અથવા તો પાચન નળીમાં ઠાલવે છે. તો ઉત્સર્ગિકા નિવાપ કોષ્ઠમાંથી દેહ કોષ્ઠ વધારાનું જળ ભેગું કરે છે. દેહ કોષ્ઠ પ્રવાહી અને એ નલિકામાં થઈ અને કાં તો શરીરની બહાર ત્વચીય ઉત્સર્ગિકા હોય તો શરીરની બહાર ઠાલવે છે. જ્યારે વિટપીય અથવા તો કંઠનાલીય ઉત્સર્ગિકા હોય તો એ પાચન માર્ગમાં, પાચન નળીમાં ઉત્સર્ગ દ્રવ્યોને ઠાલવે છે. બરોબર? તો આ થઈ ઉત્સર્જન તંત્રની વાત. અળસિયાનું ઉત્સર્ગિકાઓનું બનેલું. 3 પ્રકારની ઉત્સર્ગિકા: ત્વચીય, વિટપીય અને કંઠનાલીય. વિટપીય ઉત્સર્ગિકા 15મા ખંડ પછીના દરેક આંતરખંડીય વિટપની બંને બાજુએ આવેલી છે, આંતરડામાં ખુલે છે. ત્વચીય ઉત્સર્ગિકા 3જા ખંડથી શરૂ થઈ પછીના તમામ ખંડોની શરીર દિવાલની સપાટી પર ચોંટેલી હોય છે, જે ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની બહાર ઠાલવે છે. આ બધી જ ઉત્સર્ગિકાઓ શરીર દિવાલની બહારની સપાટી પર ખુલે છે. કંઠનાલીય ઉત્સર્ગિકાની વાત કરીએ, 3 જોડ ગુચ્છામાં 4થા, 5મા અને 6થા ખંડમાં. અલગ પ્રકારની ઉત્સર્ગિકાઓની મૂળભૂત રચના સરખી, અને આ ઉત્સર્ગિકાનું કાર્ય શું? તો દેહ જળનું બંધારણ અને કદ જાળવે છે, અથવા કદ અને બંધારણનું નિયંત્રણ કરે છે. દરેક ઉત્સર્ગિકા નિવાપથી શરૂઆત થાય છે. કોષ્ઠીય અવકાશમાંથી વધારાના પ્રવાહીને ભેગું કરે છે. ઉત્સર્ગિકા નિવાપ ઉત્સર્ગિકાના નલિકામય ભાગ સાથે જોડાયેલ છે, કે જે ઉત્સર્ગ પદાર્થને શરીરની બહાર અથવા તો પાચન નળીમાં ઠાલવે છે. હવે અળસિયાનું ચેતાતંત્ર વર્ણવો. ચેતાતંત્રમાં ચેતાકંદો આવેલા છે. બરોબર? આવી રીતે ચેતાકંદો હોય છે. બેવડા વક્ષ ચેતારજ્જુ પર, બે સૂત્રોનું બદલું છે. બેવડું વક્ષ ચેતારજ્જુ, આ છે ચેતાકંદો. દરેક ખંડમાં આ ચેતારજ્જુ ગોઠવાયેલું છે, જેને કહેવાય ચેતાકંદ અથવા તો ખંડીય ચેતાકંદ. દરેક ખંડની અંદર એક ચેતાકંદ આવેલો છે, જેમાંથી પાર્શ્વીય ચેતાઓ નીકળે છે. તો ચેતાતંત્રમાં ચેતાકંદો, જેને આપણે આ ચેતાકંદો ભેગા થઈ અને ચેતાકડી બનાવે છે. ચેતાકડી બનાવે છે. આ ચેતાકંદો પરથી બેવડા વક્ષ ચેતારજ્જુ ખંડીય દરેક ખંડમાં ગોઠવાયેલા હોય છે. આગળના ભાગે 3 અને 4 ખંડમાં ચેતારજ્જુ 2 ભાગમાં વહેંચાઈને કંઠનળીથી પાર્શ્વ બાજુએ વિતરાય પૃષ્ઠ બાજુ પર મસ્તિષ્ક ચેતાકંદ કડીની રચના કરે છે. ચેતાકડીની રચના કરે. આ 3જા અને 4થા ખંડમાં જે મસ્તિષ્ક ચેતાકંદ અથવા તો ચેતાકડીની રચના કરે છે. અહીંયા આ ચેતાકડીની અન્ય ચેતાઓ સાથે જોડાઈને સંવેદી આવેગોનું સંતુલન કરી તરત જ પ્રતિક્રિયા કરી શરીરના સ્નાયુઓને અમલ કરવા પ્રેરે છે. હવે અહીંયા વિશિષ્ટ ચેતાતંત્રના ભાગો
જેવા કે આંખ, અળસિયામાં આંખ જેવા વિશિષ્ટ સંવેદાંગોનો અભાવ છે. આવા સંવેદી અવયવો હોતા નથી, પરંતુ તેમાં કેટલાક પ્રકાશ સંવેદી અને સ્પર્શ સંવેદી અંગો એટલે કે ગ્રાહી કોષો જે વિકસિત પામેલા હોય છે. અળસિયામાં આંખો જેવા વિશિષ્ટ સંવેદાંગ હોતા નથી, બરોબર, વિશેષ સંવેદાંગ અવયવો આવેલા હોતા નથી, પરંતુ તેમાં કેટલાક પ્રકાશ અને સ્પર્શ સંવેદી અંગો ગ્રાહી કોષો જે વિકસિત પામેલા હોય છે, જે પ્રકાશની તીવ્રતા અને જમીનમાં થતા કંપન વગેરેથી પ્રેરિત કરે છે. પ્રકાશની તીવ્રતા અને જમીનમાં થતા કંપન વગેરેથી પ્રેરિત કરે છે. અળસિયામાં વિશેષ પ્રકારની રાસાયણિક ઉત્તેજકોથી પ્રેરિત સ્વાદગ્રાહી રચનાઓ હોય છે, જે રાસાયણિક ઉત્તેજકોથી પ્રેરિત થાય છે. આ સંવેદી અંગ અળસિયાના અગ્રભાગે આવેલું હોય છે. અળસિયાનું પ્રજનન તંત્ર. અળસિયું ઉભયલિંગી પ્રાણી છે, એટલે કે એક જ પ્રાણીમાં શુક્રપિંડ અને અંડપિંડ આવેલા છે. ઘણી વખત એને દ્વિલિંગી તરીકે પણ ઓળખાય. નર જનન અવયવો અને માદા જનન અવયવો એક જ પ્રાણીમાં આવેલા છે. આવા પ્રાણીને ઉભયલિંગી અથવા દ્વિલિંગી પ્રાણીઓ કહે છે. 10મા અને 11મા ખંડોમાં 2 જોડ શુક્રપિંડો આવેલા છે. તેમની શુક્રવાહિની 18મા ખંડ સુધી લંબાયેલ હોય છે. આ 18મા ખંડમાં તે પ્રોસ્ટેટ નલિકા સાથે જોડાય છે. 10મા અને 11મા ખંડોમાં 2 જોડ શુક્રપિંડો આવેલા છે. તેમની શુક્રવાહિની છે 18મા ખંડ સુધી લંબાયેલી છે. ત્યાં તે પ્રોસ્ટેટ નલિકા સાથે જોડાય છે. 2 જોડ સહાયક ગ્રંથિ અનુક્રમે 17મા અને 19મા ખંડમાં આવેલી છે. સહાયક ગ્રંથિ 17મા અને 19મા ખંડમાં આવેલી છે. સામાન્ય પ્રોસ્ટેટ અને શુક્રવાહિની બહારની તરફ 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ એક જોડ નરજનન છિદ્ર દ્વારા ખુલે છે. સામાન્ય પ્રોસ્ટેટ અને શુક્રવાહિની બરાબર જે બહારની તરફ 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ એક જોડ નરજનન છિદ્ર તરીકે ખુલે છે. 6થો અને 9મો 6 થી 9 પ્રત્યેક ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ શુક્ર સંગ્રહાશયની એક જોડ આવેલી છે. 6થો અને 9મો પ્રત્યેક ખંડમાં 6થા ખંડમાં 7મા ખંડમાં 8મા ખંડમાં 9મા ખંડમાં પાર્શ્વ બાજુએ એટલે સાઈડની બાજુએ શુક્ર સંગ્રહાશયની એક જોડ આવેલી છે. આ શુક્ર સંગ્રહાશયનું કાર્ય મૈથુન ક્રિયા દરમિયાન જે સાથી અળસિયાના શુક્રકોષોનો સંગ્રહ કરે છે. મૈથુન ક્રિયા દરમિયાન સાથી અળસિયાના જે શુક્રકોષો આવે છે એ આ શુક્ર સંગ્રહાશયમાં સંગ્રહ પામે છે. તો આ વાત થઈ નવપ્રજનન તંત્ર. અળસિયું ઉભયલિંગી પ્રાણી, એક જ પ્રાણીમાં શુક્રપિંડ અને અંડપિંડ હોય છે. 10મા અને 11મા ખંડમાં બે જોડ શુક્રપિંડ આવેલા હોય છે. તેમની શુક્રવાહિની 18મા ખંડ સુધી લંબાયેલી હોય છે. ત્યાં તે પ્રોસ્ટેટ નલિકા સાથે જોડાય છે અને આ પ્રોસ્ટેટ નલિકા અને જે સામાન્ય પ્રોસ્ટેટ અને શુક્રવાહિની બહારની તરફ 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ એક જોડ નરજનન છિદ્ર તરીકે ખુલે છે. 2 સહાયક ગ્રંથિ અનુક્રમે 17મા અને 19મા ખંડમાં આવેલી છે. 6 થી 9 પ્રત્યેક ખંડમાં દરેક ખંડની વક્ષ પાર્શ્વ બાજુએ શુક્ર સંગ્રહાશયની એક જોડ આવેલી છે. આ શુક્ર સંગ્રહાશયનું કાર્ય એટલે કે મૈથુન ક્રિયા દરમિયાન મેળવેલા સાથી અળસિયાના જે શુક્રકોષો છે એનો સંગ્રહ કરવો. માદા પ્રજનન તંત્રની વાત કરીએ. 12 અને 13 ખંડના આંતરખંડીય વિટપની પશ્ચ સપાટીને વળગી રહેલા અંડપિંડની એક જોડ 13મા ખંડમાં આવેલી છે. 12 અને 13ની સપાટીએ વળગેલી છે, છે ક્યાં? 13મા ખંડમાં. તો 13મા ખંડમાં અંડપિંડની એક જોડ આવેલી છે. અંડવાહિની તેનો અગ્રછેડો ખોલી અને અંડવાહિની નિવાપ બનાવે છે. બંને બાજુની અંડવાહિની જોડાય અને માદા જનન છિદ્ર સ્વરૂપે શરીર દિવાલની વક્ષ બાજુએ 14મા ખંડના મધ્યમાં ખુલે છે. અંડવાહિની તેનો અગ્રછેડો અંડવાહિની નિવાપ બનાવે છે
બંને બાજુની અંડવાહિનીઓ જોડાઈને માદા જનન છિદ્રની રચના કરે છે અને આ માદા જનન છિદ્ર શરીર દિવાલની વક્ષ બાજુએ 14મા ખંડમાં ખુલે છે. તો આ તો અળસિયાનું પ્રજનન તંત્ર. માદા જનન તંત્રની વાત કરીએ, 12-13 ખંડના આંતરખંડીય વિટપની પશ્ચ સપાટીને વળગી રહેલ અંડપિંડની એક જોડ 13મા ખંડમાં આવેલી છે. અંડવાહિનીનો અગ્ર છેડો અંડવાહિની નિવાપ બનાવે છે. બંને બાજુની અંડવાહિનીઓ જોડાઈને માદા જનન છિદ્ર સ્વરૂપે શરીર દિવાલની વક્ષ બાજુએ 14મા ખંડના મધ્યમાં ખુલે છે. અસ્તુ. જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો.